આજે હું મોડો ઉઠ્યો હતો એટલે પાણી ગરમ કર્યું નહોતું એટલે આજે આટલેથી બ્લોગ બનાવું છું. આજે અમારી સાઈડ ઉપર કંઈક આવો હાલ છે. ગાડી કંઈક ભરવાઈ છે, આ ગાડી સામાન ભરવાઈ છે કંઈક ને સાઈડ ઉપર કામ ચાલુ છે. અમે હવે જઈ રહ્યા છીએ. હવે તમે મળીએ નીચે. આ મોટા બ્લોગર છે. આમ રાખો ને આડો રાખો ને આડો. કેમ છો? મજામાં? તો આજે સાઈડ ઉપર તમે આજે ક્યાં જવાના છો? સ્કૂલે જવાના છો કે નથી જવાના? જવાના છીએ. તો કેટલી વાર છે સ્કૂલે જવાના? બસ હવે થોડો બ્લોગ બનાવીને જઈએ. ઓકે. બાજુમાં ભલાભાઈ બેઠા છે. સ્કૂલમાં પાછા ધ્યાન રાખજો હો. હા. જે ભણાવે. હા. હવે આગળનો સ્કૂલ પછી. તો હાલો મિત્રો, હવે અમે નિશાળેથી ઘરે આવી ગયા છીએ ને સાઈડનો હાલ અત્યારે બધા જતા રહ્યા છે ઘરે, જેમ કે 6 વાગી ગયા છીએ. 6 વાગી ગયા છે એટલે બધા જતા રહ્યા પોતપોતાના ઘરે. અરવિંદ કાકાની બધા ઘરે જતા રહ્યા છે. અત્યારે અમારી સાઈડનો હાલ કંઈક આવો છે. ને બધા મજૂરો જતા રહ્યા છીએ. અમુક મજૂર કામ કરે છે, ફરિયાવાળા કામ કરે છે, જોઈ શકો છો. મારી સાઈડનો હાલ જોયો. હવે અમે જઈશું ઘરે. મારી મમ્મી ડબુડી સાફ કરે છે અને મારા પપ્પા દીવો કરીને ઓલી બાજુ જ્યાં છે ને મારી મમ્મી કપડાં ધોઈને વાસણ ઘસીને હવે આપણે આગળ જોઈએ. આ એક મારો 2 કૂતરા છે પાડેલા. એ રાતના ટાઈમે મારા પપ્પા ચોકીદારી કરે એટલે બહુ કામ આવે છે. જોવા કૂતરા. હેલો મિત્રો, આ કૂતરાનું નામ કાળું પાડું છે. આ કૂતરાનું નામ લાલુ પાડું છે. લે તમે જોઈ શકો છો સાઈડ ઉપર છીએ. મારા પપ્પા ઓલે ઊભા છે, કંઈક વાત કરે છે. જોઈ શકો છો મિત્રો, જોઈ રહ્યા છો. બહુ તુબાડા બધું કરી રાખ્યું છે. જોઈ શકો છો. પપ્પા ઓલી બાજુ ઊભા છે અને હું ને મમ્મી બહાર આવતા રહ્યા છીએ. ચમ કે ધુમાડો અંદર હતો એટલે. ને મારી બેન હજુ કામે છે, છોકરું રમાડવા જાય છે એટલે. જોઈ શકો છો. તો હવે મિત્રો મળીએ પછી. અમારી સાઈડ જોઈ શકો છો. અને તમને બંગલા બતાવો કે જેવા બંગલા બન્યા છે. આ ઓફિસ છે. દાદા બેઠા છે હજુ. આ બને છે હજુ. આ લોખંડ પડ્યું છે. આ બધા બંગલા છે, જોઈ શકો છો. આ બાજુ અમારું ઘર છે, ઓલી બાજુ જોઈ શકો છો. આ બંગલા બને છે, પર મજૂર કામ કરે છે હજુ બંગલા બનવા. મજૂર તો બધા જતા રહ્યા. આજે આ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. મોસાળાએ જે હતો ખોદવાનું કામ ચાલુ હતું. જોઈ શકો છો. આમાં પપ્પા ઊભા છે. ખોદવાનું કામ ચાલી રહ્યું છે ને આ કૂતરું અહીંયા સૂઈ રહ્યું છે. જોઈ શકો છો. જો કૂતરું સૂઈ રહ્યું છે અહીંયા. જોઈ શકો છો. કંઈક રાઈડર છે કે શું છે
બાઇકનો અવાજ એવા આવી રહ્યો છે. બુલેટ છે, બુલેટ જોઈ શકો છો. મશીન ચાલુ કર્યું છે કેમ કે મચ્છર ના રહે, નકે મેલેરિયા થાય. મશીન ચાલુ કર્યું છે. મશીન ચાલુ કરવાવાળા ભાઈ આવ્યા છે. મશીન ચાલુ કરે જોઈ શકો છો. કંઈક આવું મશીન, કેમ કે અહીંયા મચ્છર બહુ છે. રાતે બહુ મચ્છર કરડે છે. અત્યારે મચ્છર કરડે જ છે. જોઈ શકો છો. ધુમાડા કરી નાખ્યું છે બધું. જો કંઈક આવું દેખાતું નહીં. બહુ ગંદુ મારો મશીન ચાલુ છે. હજુ મચ્છરની બાજુ બહુ હતા એટલે એ બાજુ મશીન ચાલુ છે. દાદા ઓફિસમાં બેઠા છે. હજુ જોઈ શકો છો. આ બાઇક હું ચલાવું છું. મને આવડે છે બાઇક આવડે છે, એક્ટિવા આવડે છે. આ પંપ તમે જોઈ રહ્યા છો. કંઈક છોટવાનું છે પાણીમાં મચ્છર ના થાય એના માટે. આ ભાઈ છોટી રહ્યા છીએ બધું એટલે મચ્છર ના રહે એટલે છોટી રહ્યા છીએ. જો તમને ધોળા જેવા ધુમાડા જેવું બધું ધોળા થઈ રહ્યા છે. ને મારા પપ્પા આવી ગયા છીએ ઓલી બાજુ વાત કરીને. હવે થોડી વાર પછી તો દાદા હવે ઓફિસમાંથી આવીને જઈ રહ્યા છીએ દાદા ઘરે. જોઈ શકો છો ધુમાડા થઈ ગયું છે બધું. હેલો મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો. હવે રાત્રિ થઈ ગઈ છે એટલે તમે જોઈ રહ્યા છો સાઈડ ઉપર અંધારું થઈ ગયું છે. મારા પપ્પા ઓલો ગેટ બંધ કરવા ગયા છે અને હું અહીંયા ઊભો છું ને તમે જોઈ રહ્યા છો અમારી સાઈડના સામે એક બિલ્ડિંગ છે. અહીંયા લાઈટ બહુ મસ્ત લાઈટ છે. ઓલી બાજુ તો ગામમાં તો બહુ મસ્ત લાઈટ લગાવેલી છે એટલે અમે જોવા નથી જતા. તો મિત્રો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.